હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ। આણંદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝે મહી નદીના પટમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જિલ્લાનું તંત્ર જાગ્યું। મહી નદીના પટમાં ચાલતા ગેરકાયદે ખનન સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી। ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી છે। 2 નાવડી સહિત 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। વાસદ અને રાજુપુરામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઘનશ્યામ। વીટીવી ન્યૂઝનો અહેવાલ કે જેની ધારદાર અસર જોવા મળી રહી છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી, શું માહિતી? જે રીતે આણંદ જિલ્લાના ગંભીરા અને બામણગામ મહી નદી પટમાં બેફામ રેતી ખનન થતું હતું ને સમગ્ર અહેવાલ વીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે વીટીવીના અહેવાલની નોંધ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ લીધી હતી અને ત્યારબાદ તાબડતોબ ખાણ ખનીજ વિભાગની મિટિંગ બોલાવી અને તેમને આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ આ 2 સ્થળોએ ત્રાટક્યું હતું, જેને લઈને 53 લાખનો જે મુદ્દામાલ છે, નાવડી છે રેતી ખનન માટેની, તે સાથે સાથે એક એક્સિલેટર આમ કરીને 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પરંતુ બીજી તરફ મહત્વની વાત એ પણ છે કે વાસદ અને જે રાજુપુરા છે તેમાં પણ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, તેની વિરુદ્ધ ક્યારે પગલાં ભરાશે? જી બિલકુલ, માહિતી બદલ આભાર ઘનશ્યામ।